મિત્રો વરસાદી માહોલમાં વલસાડની વાત કરીએ તો વલસાડમાં પણ કપરાડામાં ભારે મેઘ ખાંગા થયા છે। તમામ નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। રાજ્યમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ઘણી જગ્યાએ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડી શકે છે, જેને લઈને પણ ઘણી જગ્યાએ ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં પવનની ઝડપ છે તે 30 થી 40 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે। વલસાડમાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કેતકી ગામ નજીક ગોટવા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય ત્યારે લોકોને રસ્તો ક્રોસ કરવા માટે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે। સંપૂર્ણ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે જોખમી રીતે નદીઓ પાર કરતા લોકો નજરે પડી રહ્યા છે। આ સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદી માહોલમાં લોકોને અવરજવર કરવાની પણ અગવડતા પડી રહી છે। ઘણા ગામો સંપર્કવિહોણા બન્યા છે। વલસાડમાં ધોધમાર વરસાદ પડવાને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે। વલસાડમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સમગ્ર વલસાડ જિલ્લો છે તે વરસાદથી પ્રભાવિત થયો છે, ત્યારે ઘણા બધા રસ્તાઓ છે તે અત્યારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે। પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ધોધમાર વરસાદ પડવાને કારણે કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો વલસાડની તમામ નદી નાળાઓમાં ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાણીની આવકમાં વધારો થયો છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા પ્રિયંક પાસેથી માહિતી મેળવીશું। પ્રિયંક, જણાવશો કે અત્યારે વરસાદી સ્થિતિ કેવી જોવા મળી રહી છે? વરસાદી સ્થિતિના કારણે કેવી હાલાકી ગ્રામ્ય વિસ્તારમાં કેવી તકલીફ લોકોને પડી રહી છે? જે હાલમાં અત્યારે ધમડાટી ગામની અંદરમાં ઉપસ્થિત છે, જે પ્રમાણેના દ્રશ્યો આપ સીધા સામે આવી રહ્યા છે। ઔરંગા નદી પોતાના ઉફાન ઉપર છે, જે પ્રમાણે ઔરંગા નદીના પાણી આ ગામની અંદરમાં ઘૂસ્યા છે। આપ જોઈ શકો છો નદી નાળાથી લઈને જે ઘરો છે તેની અંદરમાં જે પાણી ઘૂસ્યા છે, જેને લઈને રોજિંદા જીવન પર સીધી આની અસર જોવા મળી રહી છે। તાત્કાલિક ધોરણે આ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે। સ્થાનિક અગ્રણીઓ સહિત પોલીસ NDRF ની ટીમ દ્વારા તમામ વિસ્તારને જે ખાલી કરવામાં આવ્યો છે, સાથે સાથે જે લોકો અહીંથી નીકળતા હતા તેમને પણ કાઢ્યા છે અને શેલ્ટર હોમમાં તમામની રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સ્થાનિક અગ્રણી એવા નિલેશભાઈ આપણી સાથે ઉપસ્થિત છે। નિલેશભાઈ, કઈ રીતના અત્યારે લોકોને ખાલી કરવામાં આવ્યું છે અને શું અત્યારની સ્થિતિ છે? જે આપણે 4.5 ફૂટ જેટલા ઘરોમાં પાણી છે ને જે 2 માળના મકાનો છે, એટલે બાજુનું જેમનું એક જ માળનું છે એમનું જે બાજુના ઘરમાં શિફ્ટ કરીને અત્યારે હાલ એમનો જે સામાન છે વ્યવસ્થિત ચડાવીને બાજુના ઘરોમાં શિફ્ટ કરવામાં આવે છે। બધા ઘરના અત્યારે બધા સેફ છે ટૂંકમાં। હાલ અત્યારે જો પાણી વધારે વધે તો કઈ રીતની પરિસ્થિતિ છે રહેશે અને કેટલા લોકોને અત્યારે અહીંયાથી બહાર કાઢવામાં આવ્યા છે? હાલમાં તો 20 જેટલા ઘરો જે છે તે ઘરોમાં હાલમાં પણ પાણી છે। એમને પોતાના 2 માળના મકાનો છે એટલે ઉપર શિફ્ટ થઈ ગયા છે। અગાઉ જે 2022માં જેટલું આવેલું એનાથી 3 થી 3.5 ફૂટ જેટલું ડાઉન છે પાણી, એટલું વધારે નથી કે ત્યારે ભરતી સાથે હતું। એટલે હાલ પાણી પણ ઉતરતા છે, એટલે હાલ કોઈ એવું જોખમ અમને લાગતું નથી। જે સરકારશ્રી દ્વારા મેઘ સિસ્ટમ જે લગાવવામાં આવેલી છે આપણા જે ઔરંગા આપણે નદી પાસે, ત્યાંનું લેવલ જે અમને અપડેટ વહીવટી તંત્ર તરફથી મળતું રહે છે। હું રોલા ખાતે હતો પણ મને 7 મીટરની ઉપરનું જેવું મને એ લેવલ મળ્યું, એટલે અમે જે એ આંકડાઓ એનાલિસિસ કરેલા છે, જે આંકડાઓ પરથી મને લાગ્યું કે 100% પાણી આવવાના છે। હું અડધી જ કલાકમાં ઘરે આવી ગયો અને આ પાણી ભરાઈ ગયા અને આજુબાજુના જે કઈ બીજા મિત્રો હતા તે સામાન ચડાવવા અમને લાગ્યા। એટલે કે આ સરકારશ્રીનો આભાર માની આ સિસ્ટમથી અમે છેલ્લા 2 વર્ષથી જે શું કહેવાય કે આ નુકસાનીમાંથી અમે રાહત મળતી છે અમને। તો જે પ્રમાણે સ્થાનિક અગ્રણી બતાવી રહ્યા છે કે તેમને નુકસાનીમાંથી અત્યારે રાહત મળી રહી છે। મેક સિસ્ટમ જે છે, અર્લી વોર્નિંગ સિસ્ટમ, તેનાથી તમને ચોક્કસપણે રાહત મળી રહી છે। હાલ તો તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, જે પ્રમાણે ભરતીનો સમય છે જેના કારણે પાણી દરિયાની અંદરમાં નથી જઈ રહ્યું, જેના કારણે પણ આ સ્થિતિ સર્જાઈ છે। હાલ અત્યારે જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ છે તેને લઈને તંત્ર એના ઉપર બાજ નજર રાખી રહ્યું છે। જી પ્રિયંક, કયા ગ્રામ્ય વિસ્તારો વધારે પ્રભાવિત થયા છે અને આસપાસ નદી નાળાઓ અને કોઝવેની સ્થિતિ શું જોવા મળી રહી છે? જી, ઔરંગાને લગોલગ જે ગામો આવેલા છે, ધમડાટી છે, ભાગડા ખુર્દ ગામ છે, તેમાં સ્થિતિ થોડી ગંભીર છે। પરંતુ જે પ્રમાણે મેં કહ્યું તેમ કે લોકોને જે સ્થળાંતરિત કરી દેવામાં આવે છે, શેલ્ટર હોમમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે તંત્ર દ્વારા કરવામાં આવી છે। લોકોને ખાવા પીવાની વસ્તુઓ પણ મળી રહે તે માટે NGOનો પણ સહકાર લેવામાં આવ્યો છે। સાથે સાથે
તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે લોકોના રેસ્ક્યુ કરી શકાય. જી પ્રિયંક, જનજીવનને કેટલી અસર પહોંચી છે અને દ્રશ્યોના માધ્યમથી બતાવવાનો પ્રયાસ કરશો કે અત્યારે ત્યાં કેવી લોકોને હાલાકી પડી રહી છે? હજી આપને દ્રશ્ય સીધા બતાવવાના કોશિશ કરીશ. આજે એક ઘર છે, એની જ અંદરમાં જે પાણી ઘૂસી ચૂક્યા છે, જેના કારણે આ ઘર વખરીને ચોક્કસપણે અહીંયા નુકસાન થઈ રહ્યું છે. હાલ જે પ્રમાણેના દ્રશ્યો આવી રહ્યા છે, ઔરંગા નદી પોતાનો પેટર વર્તાવી રહી છે, સ્પષ્ટપણે આ દ્રશ્યો પરથી દેખાઈ રહ્યું છે. જે પ્રમાણે લોકોની ઘર વખરીને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે હવે લોકો આના ઉપર સીધી રોજિંદા જીવન પર આની સીધી અસર જોવા મળી રહી છે. જી પ્રિયંક, અને તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે? જે તંત્ર દ્વારા ચોક્કસપણે આ વિસ્તારોની અંદરમાં સર્વેની કામગીરી ચોક્કસ કરવામાં આવી છે. સ્થાનિક સરપંચોને સાથે રાખીને આ તંત્ર દ્વારા આ જે કાર્યવાહી છે, સર્વે કરવાની કાર્યવાહી, તેનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. લોકોની નુકસાનીનું ચોક્કસપણે તમને વળતર મળી રહે તે માટે તંત્ર અત્યારે કટિબદ્ધ થઈ રહ્યું છે. જી પ્રિયંક, ખેડૂતોની સ્થિતિ શું જોવા મળી રહી છે? ખેડૂતોને લઈને, ખેડૂતોના પાકને લઈને શું સ્થિતિ? હજી હાલ જે આ ઔરંગા નદીનો વિસ્તાર છે, જ્યાં પાણી ઉફાન ઉપર છે, ત્યાં ચોક્કસપણે કહી શકાય કે ઉભા પાકને નુકસાન પહોંચી રહ્યું છે. પરંતુ જે પ્રમાણે મેં કહ્યું તેમ કે સરકારના તંત્ર દ્વારા સર્વેના માટે આદેશ આપી દેવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે લોકોને વળતર મળે તેવું અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જી પ્રિયંક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને લોકોને હાલાકી